સુરતમાં ફૂલ ગુલાબી ઠંડીના ચમકારા વચ્ચે ચોરોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે. તો સચિન જીઆઈડીસીમાં વિસ્તારમાં આવેલા જ્વેલર્સમાં રાત્રિના સમયે તસ્કરોએ હાથફેરો કરી લાખો રૂપિયાની ચોરી કરી હતી. ચોરો દુકાનમાંથી સીસીટીવીનું ડીવીઆર પણ ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે. સુરતમાં ચોરોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે. હાલ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો મીઠી નીંદર પણ માંડી રહ્યા છે. તો ચોરો આતંક મચાવી રહ્યા છે. તો સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ચોરોએ આતંક મચાવ્યો હતો. સચિન જીઆઈડીસી પાલીવાલ બિલ્ડિંગ નીલકંઠ રેસિડેન્સી પાસેના સંકટ જ્વેલર્સમાં ચોરોએ હાથફેરો કર્યો હતો. ચોરો દુકાનની ગ્રીલ કાપી દુકાનમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ સીસીટીવીના ડીવીઆર સાથે સોના ચાંદીના દાગીના સહિતની ચોરી કરી ભાગી છૂટ્યા છે. બનાવની જાણ થતાં સચિન જીઆઈડીસી પોલીસ ઘટનાસ્થળે દોડી જવા પામી હતી અને સીસીટીવીની મદદથી જ્વેલર્સમાં હાથફેરો કરનારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. शैलेश छोटेलाल वर्मा। क्या घटना हुआ? चोरी हुआ है सर जी हमारे दुकान में। क्या क्या चोरी हुआ? सोने के कुछ सामान और चांदी के थोड़ा ज्यादा सामान चोरी हुए। 1500 ग्राम के आसपास चांदी चोरी हुई है। किस नाम से दुकान है आपका? शंकर ज्वेलर्स। क्या क्या चोरी हुआ है? चांदी और सोना? चांदी और सोना चोरी हुआ है। कितने बजे तक हुआ? ये अप्रोक्स 4:30 या 5 बजे की घटना है। आपको पता कैसे चला कि यहाँ पे चोरी हुआ? हमारे पड़ोसियों ने फोन किया कि आपकी दुकान टूटी हुई है और हम आकर देखे तो मतलब चोरी हो चुका था। डीवीआर भी लेकर गए हुए हैं और जिस पे हम लोग वजन करते हैं कांटा वो भी चोरी हुआ है। જ્વેલર્સમાં ચોરી કરી ભાગી છૂટેલા રીઢાઓ સીસીટીવીમાં કેદ થયા હોય, જેને લઈને પોલીસ આ ચોરોને વહેલી તકે ઝડપી પાડશે તેમ પોલીસે જણાવ્યું હતું.